નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું। તો ચાલો સાંભળીએ એક આજની નવી કહાની। મારા પિતાના બોસ અમારા ઘરે આવ્યા અને 20 લાખ રૂપિયાના બદલામાં મને તેની સાથે લઈ ગયા, કારણ કે તે મારી સુંદરતા જોઈ ગયા હતા। પછી જે થયું ને સાંભળીને તમારા પગ નીચેથી જમીન નીકળી જશે। મારા પિતાએ 20 લાખ રૂપિયા ઉધાર લીધા હતા અને પૈસા ડબલ થાય ઈરાદાથી તેણે એક સ્કીમમાં રોકાણ કર્યું, પરંતુ તે કંપની રાતોરાત મારા પિતાના 20 લાખ રૂપિયા લઈને ભાગી ગઈ અને મારા પિતા આઘાત સહન ન કરી શક્યા અને તેમણે આત્મહત્યા કરી લીધી। મારું નામ નંદિતા છે। અમે ખૂબ જ રડી રહ્યા હતા, કારણ કે તે લોકો અમારા ઘરનો સામાન ઉપાડીને ફેંકી રહ્યા હતા। હું આ બધું સહન કરી શકી નહીં। અમે તેમની સાથે હાથ જોડીને તેમના પગે પકડીને વિનંતી કરી કે કૃપા કરીને એકવાર અમારી વાત સાંભળો, પણ તેઓ કહી રહ્યા હતા કે સાહેબનો આદેશ છે, અમારે તમારો ઘરનો સામાન ઉપાડીને ફેંકી દેવો પડશે, કારણ કે આ ઘર હવે અમારું થઈ ગયું છે। તમારો સામાન ઉપાડો અને અહીંથી ચાલ્યા જાઓ। તમને બધાને અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે। અમે ચારેય બહેનો ખૂબ રડી, પણ કોઈ અમારી વાત સાંભળવા તૈયાર નહોતું। અમારો એકમાત્ર સહારો અમારી બીમારી માં હતી, જે નાની હોવા છતાં રોગોથી ઘેરાયેલી હતી। ઘરની પરિસ્થિતિ અચાનક એટલી બગડી ગઈ હતી કે આજે અમને ઘર છોડવાની ફરજ પડી રહી હતી। અમારી બધી બહેનોમાં સૌથી મોટી હતી, તેથી શક્ય તેટલી તેમની વિનંતી કરવાનો પ્રયાસ કરી રહી હતી। ખૂબ જ મુશ્કેલીથી હું તેમના પગે પડીને કહ્યું, ઠીક છે, અમને થોડા દિવસ આપો, અમે પૈસાની વ્યવસ્થા કરીશું। જો પૈસાની વ્યવસ્થા નહીં થાય તો અમે આ ઘર જાતે જ છોડી દઈશું। તે બંને માણસો કહેવા લાગ્યા, જો તમે પૈસાની વ્યવસ્થા નહીં કરો તો કાલે સાહેબ પોતે આવીને તમારી સાથે વાત કરશે। મિત્રો, વાર્તામાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। મેં ત્યાર સુધી તેમના માલિકને જોયો નહોતો, મેં ફક્ત નામ સાંભળ્યું હતું। આ લોકો તેમના માલિકના નામે અમને ધમકીઓ આપતા હતા। છેલ્લા 1 મહિનાથી અમને સતત ઘર ખાલી કરવાની ધમકીઓ મળી રહી હતી। હવે પણ તેમના બોસના નામે ધમકી આપ્યા પછી તેઓ અમારું ઘર છોડીને ચાલ્યા ગયા। અમે બધી બહેનોએ બહાર વેરવિખેર પડેલો બધો જ સામાન ભેગો કરીને ઘરની અંદર રાખ્યો। અમે બધા ખૂબ રડી રહ્યા હતા, કારણ કે પડોશના લોકોએ અમારું નાટક જોયું હતું। કોઈની હિંમત નહોતી કે તે આવીને અમને બચાવે। તે સમયે મને મારા જીવન હંમેશા ખૂબ જ ખરાબ લાગતું હતું। મારા પરિવાર માટે કંઈ કરી શકતી નહોતી। હવે એવો સમય આવી ગયો હતો જ્યારે મારી પાસે કોઈ સહારો નહોતો। હું રૂમમાં આવી અને આખી રાત વિચારી રહી હતી કે મને ખબર નથી કાલે શું થવાનું છે। ઘણા વર્ષો પહેલા મારી માએ એક પછી એક દીકરીઓને જન્મ આપ્યો હતો, તેથી લોકો મારા પિતાને કહેતા, તમારી બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ, કારણ કે તમારી પત્ની તમને દીકરો આપી શકતી નથી। મારા પિતા કહેતા, હું મારી પત્ની અને દીકરીઓને ક્યાંય ત્યારે દીકરા માટે કે લાચાર નહીં છોડી શકું। હું મારી દીકરીઓને ખૂબ પ્રેમ કરું છું। તમે જોશો કે એક દિવસ મારી દીકરીઓ ચોક્કસ મારું નામ રોશન કરશે। તેઓ મારા દીકરા બનશે। હું દીકરાની ઈચ્છા રાખતો નથી। જો ભગવાને મને દીકરો આપે તો હું તેને ખુશીથી સ્વીકાર કરીશ, પરંતુ જો તે મને દીકરો નહીં આપે તો મારી દીકરીઓને ક્યારેય મારાથી દૂર નહીં રાખું અને તેમના પ્રયત્નો મારા પ્રેમમાં ઓછો નહીં કરું। મારી દીકરીને બોજ નથી માનતો। મારી દીકરીઓ મારી શક્તિ છે। હું એકલો તેમને ઉછેરી શકું છું। જો મારી 4 દીકરીઓ હોય તો શું થયું? તો ચારેય મારી મજબૂત બાહુ છે। મારા પિતા લોકોને એવી વાતો કહેતા કે લોકો કાન ઢાંકી દેતા અને પછી કોઈ મારા પિતા સાથે દીકરીઓ સંબંધિત કોઈ પણ વાત ન કરતા। મારા પિતા અમને ખૂબ જ પ્રેમ કરતા। મરઘોટિયમ મધ્યમ વર્ગનું હતું। પિતા એક કંપનીમાં કામ કરતા જ્યાં તેનો પગાર 30,000 રૂપિયા પ્રતિ માસ મળતો। અમે અમારા જીવનનું સંચાલન ખૂબ જ સારી રીતે કરતા। મારા પિતા ખૂબ જ સમજદાર હતા। તેમણે ક્યારેય કોઈ પાસેથી લોન લીધી નહોતી। તેમણે પોતાની 4 દીકરીઓને પોતાની કમાણીથી ઉછેરી અને તેમને શ્રેષ્ઠ શાળામાં શિક્ષણ આપ્યું। મારો અભ્યાસ પૂર્ણ થયો તો મેં મારી MA ફાઇલ પૂર્ણ કરી અને મારી નાની બહેન હમણાં જ MAમાં પ્રવેશ કરી રહી હતી। બીજી 2 બહેનો પણ સ્કૂલમાં અભ્યાસ કરી રહી હતી। મારી 2 નાની બહેનો વચ્ચે 2 વર્ષનો તફાવત હતો। જ્યારે નાની બહેન મારાથી 3 વર્ષ નાની હતી, અચાનક અમારા જીવનમાં એક તોફાન આવ્યું જેને અમારા જીવનને હચમચાવી નાખ્યું। બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે એક દિવસ મારા પિતાને કોઈ પૈસા બમણા કરતી કંપનીએ છેતર્યા।
મારા પિતા શિક્ષક હતા ને એવા લોકોની વાતમાં ન આવ્યા, પરંતુ પિતાના મિત્રોએ કહ્યું કે તેમને પણ આ યોજનામાં પોતાના પૈસા રોક્યા છે, તમારે પણ પૈસા રોકાણ કરવા જોઈએ. થોડા સમય પછી બમણા થઈ જશે. તમારી 4 દીકરીઓ છે, તમારે તમારી દીકરીઓના પણ લગ્ન કરાવવા પડશે. મોંઘવારી વધી રહી છે. આવનારા સમયમાં તમે તમારી દીકરીઓના લગ્ન કેવી રીતે કરાવશો? તમારી 2 મોટી દીકરીઓ મોટી થઈ ગઈ છે અને તમને ખૂબ પૈસાની જરૂર પડશે. જ્યારે મારા પિતા તેમની દીકરીઓ વિશે વિચારતા ત્યારે તેમને લાગ્યું કે તેમના મિત્રો તેમને યોગ્ય સલાહ આપી રહ્યા છે. જ્યારે તેમના મિત્રોએ આ યોજનામાં પોતાના પૈસા રોકાણ કર્યા ત્યારે મારા પિતાને પણ આ યોજનામાં પૈસા રોકાણ કરવામાં કોઈ સમસ્યા દેખાઈ નહીં. પરંતુ દરેક વ્યક્તિ આ યોજનામાં લગભગ 20 લાખનું રોકાણ કરવું પડ્યું. દર મહિને તેમને બમણી 2 લાખ રૂપિયા મળવાના હતા અને આમ આ યોજનાનો સમય લગભગ 20 મહિનાનો હતો. સાંભળવામાં આવ્યું હતું કે લોકોએ આ યોજનામાં ઘણા સમયથી પોતાના પૈસા રોક્યા છે અને ભગવાન જાણે કેટલા લોકોને તેનો ફાયદો થયો છે. 1 લાખના બદલામાં લાખ મળવાના હતા, પણ પહેલા તો 1 લાખ રૂપિયા રોકવા માટે પૈસા ક્યાંથી લાવવા? મારા પિતા પાસે ફક્ત 3 લાખની બચત હતી. મારા પિતાએ તેમના મિત્રોને આ યોજનાના પૈસા રોકવાની ના પાડી, કારણ કે તેઓ પૈસાની વ્યવસ્થા કરી શકતા નહોતા. પરંતુ તેના મિત્રોએ તેને વારવાર કહી રહ્યા હતા કે ગમે તે રીતે પૈસાની વ્યવસ્થા કરી દે. જો તેણે એને આ યોજનાનો લાભ ન લીધો તો તને આખી જિંદગી પસ્તાવો થશે. તે લોકોએ મારા પિતાના મનમાં એવી વાતો ભરી દીધી કે મારા પિતા તેમની વાત સાંભળવામાં તૈયાર હતા. મારા પિતાના પોતાના મિત્રોએ તેમને સલાહ આપી કે તમે તમારી કંપનીમાંથી લોન કેમ નથી લેતા? મારા પિતા લગભગ 4 વર્ષથી તેમની કંપનીમાં કામ કરી રહ્યા હતા. ત્યારે જો મારા પિતાએ કંપનીમાંથી લોન લીધી હોત તો તેમને તે ખૂબ જ સરળતાથી મળી જાય. મારા પિતા ક્યારેય કોઈ પૈસાથી ઉધાર લેવાની જરૂર નહોતી. પરંતુ હવે જ્યારે તેમની પૈસાની સખ્ત જરૂર હતી ત્યારે તેમણે બોસની પાસેથી 20 લાખ રૂપિયાની લોન લેવાનું વિચાર્યું અને તેમણે તેમના બોસને કહ્યું કે તેઓ તેમને દર મહિને પૈસા આપશે. મારા પિતાએ ગણતરી કરી હતી કે જો તે દર મહિને 10 લાખ રૂપિયા મળશે તો તેઓ દર મહિને 1 લાખ રૂપિયા તેમના બોસને આપશે અને તેમનું દેણું ચૂકવશે. તેમને નફો પણ થતો રહેશે. જ્યારે મારા પિતાએ તેમના બોસ પાસેથી 20 લાખ રૂપિયાની લોન માંગી હતી કે તેઓ દર મહિને 1 લાખ રૂપિયા ચૂકવશે, ત્યારે તેમના બોસે પણ તેમને પૈસા આપવા સંમતિ આપી. મારા પિતા જે કંપનીમાં કામ કરતા ત્યાં બધી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી કર્મચારીઓ અને કરજદારોએ લોન આપવામાં આવતી. તેવી જ રીતે મારા પિતાને 2 વર્ષના કરાર પર વ્યાજ પર લોન આપવામાં આવી, કારણ કે તેઓ તે કંપનીના 4 વર્ષના કર્મચારી હતા. મારા પિતાએ રોકાણ કંપનીના આખા 20 લાખ રૂપિયા આપી દીધા અને તેમણે તેમને ખાતરી આપી કે તેઓ આવતા મહિનાથી આ યોજનાનો લાભ મેળવી શકશે. મારા પિતા ખૂબ જ ચિંતિત હતા. તેમણે વિચાર્યું કે તેઓ તેમની મોટી પુત્રીના લગ્ન નક્કી કરી દેશે, કારણ કે 3-4 મહિના પછી જ્યારે તેમની પાસે સારી બચત થશે ત્યારે તેઓ તેમની પુત્રીના લગ્ન કરાવી શકે. પપ્પાએ ઘણું વિચાર્યું હતું, તો પણ તેમને ખબર નહોતી કે તેમનું જીવન ખૂબ ટૂંકું છે. પપ્પા મારા માટે છોકરાની શોધમાં હતા, પણ અત્યાર સુધી તેમને મારી પસંદગીનો છોકરો મળ્યો ન હતો. હું શિક્ષિકા અને સુંદર હતી અને પિતા ઈચ્છતા કે તેમની દીકરીના લગ્ન એક સારી કંપનીમાં કામ કરતા છોકરા સાથે થાય. અમે ખૂબ ખુશ હતા. અમને પિતા શું કરે છે કે શું નથી કરતા તેની ચિંતા નહોતી, કારણ કે અમે 4 બહેનો અમારા પોતાના જીવનમાં ખુશ હતી. પપ્પા ઘરની બધી બાબતોની ચર્ચા મોટે ભાગે મમ્મી સાથે કરતા. સમય આમ જ પસાર થતો રહ્યો અને ધીમે ધીમે 1 મહિનો પણ પસાર થતો ગયો. જ્યારે પપ્પાને યોજનાના પહેલા મહિનાના રોકાણના પૈસા મળવાના હતા ત્યારે પપ્પા ખૂબ ખુશ હતા. પરંતુ અચાનક ફોન આવ્યો અને પપ્પાના ચહેરા પર દેખાતું હતું કે આ ફોન કોઈ બીજા કોઈનો નહીં પણ પપ્પાના મિત્રનો હતો. તેના મિત્રએ રડતા રડતા કહ્યું કે જે કંપનીમાં તેણે પોતાના પૈસા રોકાણ કર્યા હતા તે લોકોના બધા પૈસા લઈને ભાગી ગયા છે. હવે તેમની ઓફિસ પણ બંધ છે. તેને તાળું લાગી ગયું છે. કોઈને ખબર નથી કે તે લોકો કોણ હતા અને ક્યાંથી આવ્યા હતા. એવું સાંભળવામાં આવ્યું છે કે તે લોકો છેતરપિંડી કરનારા હતા. આ સમાચારોમાં પણ વ્યાપકપણે છવાયેલા હતા. બધું સાંભળીને પપ્પા માથું પકડીને બેસી ગયા. પપ્પા કહેવા લાગ્યા કે હું 20 લાખનું દેણું દેવદાર થઈ ગયો છું અને ખબર નથી કે મને શું થયું છે. હું મારા બોસને પૈસા ક્યાંથી આપીશ? પપ્પાને સમજાયું કે લોભ ખરેખર ખૂબ જ ખરાબ વસ્તુ છે. તેમણે તેમના મિત્રોની વાત ન સાંભળી જોઈતી હતી,
પરંતુ નુકસાન ફક્ત મારા પિતાને જ નહીં, તેમના બધા મિત્રોને પણ થયું, કારણ કે તે લોકો બધા પૈસા લઈને ભાગી ગયા. તે લોકો વિરુદ્ધ પોલીસ રિપોર્ટ દાખલ કરવામાં આવી, પરંતુ પોલીસ તેમને પકડવામાં પણ નિષ્ફળ રહી. પપ્પા ખૂબ રડી રહ્યા હતા. તેઓ ભાનમાં નહોતા. બધાથી તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેઓ ઘણા દિવસો સુધી તેમની ઓફિસ જઈ શક્યા નહીં. પપ્પા લગભગ 3 મહિનાથી બીમાર હતા અને અમે પણ તેમના વિશે ખૂબ ચિંતિત હતા. તેની સારવાર પાછળ ઘણા પૈસા ખર્ચ થઈ રહ્યા હતા. મમ્મી રડતા રડતા તેને કહી કે મેં તમને આ યોજનામાં પૈસા રોકવાની મનાઈ કરી હતી, કારણ કે હું આ કામ કરવા તૈયાર નહોતી. પપ્પા કહેવા લાગ્યા, લોભથી મારી આંખો પર પટ્ટી બંધાઈ ગઈ હતી. તો મારે શું કરવું? આજે મને મારી ભૂલ પર ખૂબ શરમ આવે છે. મને ફક્ત એ ચિંતા છે, હું બોસને પૈસા કેવી રીતે આપીશ. તેમની સાથે 2 વર્ષ માટે કરાર કર્યો છે. 3 મહિના વીતી ગયા છે અને મેં મારા બોસને 1 રૂપિયો પણ આપ્યો નથી. જ્યારે ઓફિસમાં જાઉં છું અને કામ કરું છું અથવા બોસ સાથે વાત કરવા જાઉં છું, તમારી તબિયત પણ સારી રહેતી નથી. ત્યારે પપ્પાના મિત્રોની પણ આવી જ હાલત હતી. તેઓ પણ આઘાત સહન કરી રહ્યા હતા. જ્યારે પપ્પાની તબિયત થોડી સુધરતી ગઈ, ત્યારે તે ઓફિસ ગયા અને તેમના બોસને આ વાત કહી. તેનો બોસ ખૂબ જ ઘમંડી વ્યક્તિ હતો. પપ્પાને આ વાત ત્યારે સમજાય જ્યારે તેમણે તેમની પાસેથી લોન લીધી. જ્યારે પપ્પાએ તેને બધું કહ્યું, ત્યારે તેણે પપ્પાને કહ્યું કે અમને કંઈ ખબર નથી. 1 વર્ષ પૂરું થયું પછી અમારે 20 લાખ પરત આપજો. તમે અમને ગમે ત્યાંથી પાછા લાવીને આપજો અને અમારી કંપનીમાં તમારા પૈસા તમારા પાસેથી વસૂલ કરશે. પપ્પાએ તેમણે કહ્યું હતું કે મને થોડો વધુ સમય આપો, જેથી હું કંઈક કરી શકું. પરંતુ આ બાબતનો કોઈ ઉકેલ ન આવ્યો. મમ્મીના બધા ઘરેણાં વેચાઈ ગયા, પણ ફક્ત 4 લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ શકે તેમ હતી. તો તે 4 લાખ રૂપિયા તેમની કંપનીમાં કરાવ્યા, પણ 16 લાખ રૂપિયા હજુ બાકી હતા. મારી પાસે વેચવા માટે કંઈ બચ્યું નહોતું. મેં મધ્યમ વર્ગના લોકો હતા. મારા સંબંધીઓ પણ ઓછા હતા, કારણ કે મારા દાદા દાદી ગુજરી ગયા હતા અને મારા પિતા તેમનો એકમાત્ર પુત્ર હતા જ્યારે મારા નાના હતા, જે ખૂબ દૂરના ગામના રહેતા. તેથી અમારા કોઈ સંબંધી અમને મદદ કરી શક્યા નહીં. સમય પસાર થઈ રહ્યો હતો અને પપ્પા કંપનીમાં તેમની પાસેથી પૈસા માંગી રહી હતી, કારણ કે પપ્પા તેમના માસિક લેણા સમયસર ચૂકવી રહ્યા નહોતા. જ્યારે તેણે પૈસા લીધાના કરારનો સમય પણ નજીક આવી ગયો, ત્યારે કંપનીના કેટલાક ગુંડાઓએ પપ્પાને ધમકી આપવા માટે અમારા ઘરે આવ્યા અને કહ્યું કે કરાર મુજબ તમારી પાસે ફક્ત 2 મહિના બાકી છે. જો તમે આ 2 મહિનામાં પૈસા જમા નહીં કરાવો તો તે સારું નહીં થાય. તમારું ઘર પણ તમારી પાસેથી છીનવી લેવામાં આવશે. તે લોકોએ તે દિવસે ઘણો હોબાળો મચાવ્યો. મારા પિતા ખૂબ જ આદરણીય વ્યક્તિ હતા. લોકો તેમનો ખૂબ જ આદર કરતા. તે દિવસે મારા પિતાને એવું લાગ્યું કે જાણે પડોશના લોકો અને તેમના પરિવાર સામે તેમનું અપમાન થઈ રહ્યું હોય. તેથી તે આઘાત સહન કરી શક્યા નહીં. અચાનક તેને હૃદય રોગનો હુમલો આવ્યો. મમ્મી અને હું તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા. જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે અમને ખબર પડી કે મારા પિતા દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તે આ બધું સહન કરી શક્યા નહીં. આવા મુશ્કેલ સમયમાં પોતાના પરિવારને એકલા છોડી દેવાનું પૂરતું નહોતું. અમને બીજો આઘાત લાગ્યો, તે પણ પપ્પાના મૃત્યુનો. તે પછી મમ્મીની તબિયત પણ દિવસે ને દિવસે બગડવા લાગી. મારી મમ્મી ખૂબ જ સુંદર હતી, પણ જ્યારથી તે દુઃખ અને પીડાથી ઘેરાયેલી હતી ત્યારથી તે દિવસે ને દિવસે નબળી અને વૃદ્ધ દેખાવા લાગી. જ્યારથી આ પપ્પા દુનિયા છોડીને ગયા ત્યારથી કંપનીમાં આ 2 માણસો આવીને અમને ખૂબ જ હેરાન કરતા. હવે આ લોકો અને છેલ્લી તક આપી કે જો અમે આ ઘર ચૂપચાપ ખાલી નહીં કરીએ તો તેઓ પોતે જ અમને આ ઘરમાંથી કાઢી મૂકશે. કરાર મુજબ તેમના પૈસા 20-10 મહિનાની અંદર પરત કરવાના હતા. અમારું ઘર ખૂબ મોંઘું હતું, પણ કંપનીના બોસ અમારું ઘર ફક્ત 20 લાખમાં ખરીદવા માંગતા હતા. તેમની નજર મારા ઘર પર હતી. મેં સાંભળ્યું હતું કે કંપનીનો બોસ ખૂબ જ લોભી વ્યક્તિ છે. તે ખૂબ જ ધનવાન છે, પણ જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે તે લોકો પાસેથી પૈસા ન લે ત્યાં સુધી ત્યાંથી જતો નથી. આ તણાવને કારણે હું આખી રાત રડતી રહી. બીજા દિવસે એક મોટી ગાડી અમારા ઘરના દરવાજે આવીને ઊભી રહી. જ્યારે દોડ-બેલ વાગી ત્યારે હું દરવાજો ખોલવા ગઈ. તેથી સાથે 2 માણસો પણ હતા, જે દર વખતે પૈસા માટે અમારી પાસે આવતા. ત્યાં 2-3 બીજા લોકો હતા અને તેમની વચ્ચે લગભગ 50 વર્ષનો એક માણસ ઊભો હતો.
મને ખબર નહોતી કે આ માણસ કોણ છે, પણ તે મારી સામે જોતો રહ્યો. તેની નજર મારા ચહેરા પરથી હટતી જ નહોતી. બધા લોકોને જોઈને હું ખૂબ જ ગભરાઈ ગઈ. તેથી મેં દરવાજો ખોલ્યો અને તરત જ મારી માને કહેવા ગઈ કે કંપનીના કેટલાક લોકો દરવાજા પર આવ્યા છે, કારણ કે હું સમજી ગઈ હતી કે આ લોકો ક્યાંથી આવ્યા છે. મમ્મી અમને 4 બહેનોને રૂમની બહાર ન આવવાનું કહ્યું. જ્યારે તે હોલમાં ગઈ ત્યારે તે લોકો પહેલેથી જ આવીને સોફા પર બેસી ગયા હતા અને તેમણે મારી માતાને તેમની સામે બેસવાનો ઇશારો કર્યો હતો. મારી મા તો બધું જ જોઈ રહી હતી. તેણે મારી માને કહ્યું કે મને તમારા પિતાના મૃત્યુનું ખૂબ દુઃખ છે. ખરેખર હું તેનો બોસ છું. તમે લોકોએ પૈસાની વ્યવસ્થા નથી કરી. મારી માએ તેમની સામે હાથ જોડીને કહ્યું કે સાહેબ, તમે તો જાણો છો કે મારા પતિ આ દુનિયામાંથી ચાલ્યા ગયા છે. અમારી પાસે આ ઘર સિવાય કંઈ નથી. તો તમે પણ આ લઈ લો તો અમે ક્યાં જઈશું? મારી વાત સાંભળીને તે માણસ જોરથી હસવા લાગ્યો અને બોલ્યો, તમારા પતિ આ વિશે પહેલા વિચારવું જોઈતું હતું. અમે તેમને કહેવા પર તેમને 20 લાખનું ધિરાણ આપ્યું. તમારા પતિ આ ધિરાણ ચૂકવી દેવું જોઈતું હતું. અમે અમારી કંપનીના ઘણા કર્મચારીઓને પૈસા આપ્યા છે. અમારી કંપની લોન આપવાનો પણ ધંધો કરે છે, પરંતુ જે કોઈ સમયસર લોન ચૂકવતું નથી તેને અમે આ રીતે બરબાદ કરી દઈએ છીએ. મારી માં કહેવા લાગી કે સાહેબ, કૃપા કરીને આવું ન કરો. મારી નાની દીકરીઓ છે. મારી દીકરીઓ સાથે ક્યાં જઈશ? તેમને પિતાનો સહારો નથી અને મને દીકરો પણ નથી. મારે શું કરવું? અમારા ઘરમાં ખોરાકની અછત છે. અમે પરાણે અમારું ગુજરાન ચલાવી રહ્યા છીએ. કૃપા કરીને અમને તકલીફ ન આપો. હું તમારા પૈસા પાછા આપીશ. તેણે કહ્યું, ક્યારે આપશો? મને ખબર નથી કે તમે લોકો કેટલા સમયથી પૈસા પરત કરવાની વાત કરી રહ્યા છો. તમારા પતિ જીવતા હતા ત્યારે મને પૈસા નહોતા આપ્યા, તો પછી તમે શું આપશો? આજ સુધી મને 4 લાખ સિવાય કોઈ પૈસા મળ્યા નથી. મારી માં તેના પગે પડી ગઈ અને ખૂબ જ રડી. બારીમાંથી આ બધું જોઈને મને ખૂબ જ દુઃખ થયું અને એ માણસને ઘરમાંથી બહાર કાઢવાનું મન થયું, જે મારી માને પગ પકડવા માટે મજબૂર કરી રહ્યો હતો. તે ખૂબ જ ઘમંડી વર્તન કરી રહ્યો હતો. મને તે માણસ બિલકુલ ગમ્યો નહીં. તે જેટલો ધનવાન હતો તેટલો જ કઠોળ હતો. તેણે મારી માને પાછળ ધકેલી દીધી અને કહ્યું કે આજે હું મારા કામકાજ માટે શહેરની બહાર જઈ રહ્યો છું. તમારી પાસે કાલ સુધીનો સમય છે. જો તમે પૈસાની વ્યવસ્થા કરો તો તમે આ ઘરમાં રહી શકો છો, પણ જો પૈસાની વ્યવસ્થા નથી થાય તો તમારે આ ઘર ખાલી કરવું પડશે. અને મારું કહ્યું પણ તમે ઘરના કાગળો તમારી પાસે રાખ્યા છે. અમને અમારા કાગળો આપો. અમે આ ઘર વેચીને તમારી લોન ચૂકવીશું અને બાકીના પૈસા અમે ક્યાંક બીજે રહેવા જઈશું, પણ અમને સંપૂર્ણ લાચાર ન બનાવો. તો કહેવા લાગ્યો, આવું ન થઈ શકે. તમને ઘરના પેપર ન આપી શકું. કોઈ ગેરંટી નથી. તમે લોકો રાતોરાત આ ઘર વેચીને ભાગી જાઓ. માં તેની સામે હાથ જોડીને કહી રહી હતી કે ના, અમે તમને ક્યારેય દગો નહીં આપીએ. તે કહેવા લાગ્યો, મને તમારા લોકો પર વિશ્વાસ નથી. આમ કહીને તે તેના માણસો સાથે ઊભો થયો અને ત્યાંથી ચાલ્યો ગયો. મારી માં રડતી રહી ગઈ. તેના ગયા પછી હું તેની પાસે દોડી ગઈ અને તેને શાંત આપવાનો પ્રયાસ કર્યો. અમારો દિવસ ખૂબ જ મુશ્કેલી હતો. મારા ઘણા મિત્રોનો ફોન હતો કે કોઈ મને થોડા પૈસાની મદદ કરી શકે કે નહીં, પણ હું ક્યાંથી પૈસાની વ્યવસ્થા કરી શકી નહીં. મારી માએ પણ તેના કેટલાક સંબંધીઓ પાસે મદદ માંગી, પણ તે પણ નિષ્ફળ ગઈ. અને પછી બીજો જ દિવસ આવ્યો. મારી માની તબિયત ખૂબ જ ખરાબ હતી. મારી 3 બહેનો રૂમમાં હતી. જ્યારે હું મારી મા સાથે હોલમાં બહાર બેઠી હતી ત્યારે દરવાજો જોરથી ખુલ્યો. તે બધા લોકો ઘરની અંદર આવ્યા. આજે તેમના માલિક પણ તેમની સાથે આવ્યા. તેમને જોઈને માં ખૂબ જ ડરી ગઈ. તેમની તબિયત પહેલેથી જ ખરાબ હતી. તે લોકોને જોઈને અમારા શ્વાસ ભારે થઈ ગયા. મેં મારી માને સમજાવ્યું કે તેમણે ચિંતા કરવાની જરૂર નથી. હું પોતે તેમની સાથે વાત કરીશ. માલિક આવ્યો અને સોફા પર બેઠો. જ્યારે તેની સાથે આવેલા માણસો તેની આસપાસ ઊભા હતા. તેઓએ કહ્યું કે તમે પૈસાની વ્યવસ્થા કરો અથવા તમે લોકો આ ઘર છોડીને જઈ શકો છો. મેં તેમની સાથે હાથ જોડીને કહ્યું કે સાહેબ, કૃપા કરીને ઓછામાં ઓછી હકીકતનો વિચાર કરો કે મારા પિતા તમારા જૂના કર્મચારીઓના એક હતા. તમારે અમારી સાથે આવું ન કરવું જોઈએ. તેણે કહ્યું કે મારા માટે પૈસા જ બધું છે અને હું કોઈની દયા નથી કરતો. મેં કહ્યું કે તમે અમારી સાથે છેતરપિંડી કરી રહ્યા છો. તમે અમારી મિલકતના કાગળો તમારી પાસે રાખ્યા છે. અમે આ ઘર વેચીને તમારું દેણું ચૂકવી શકીએ છીએ, પણ તમે અમારી પાસેથી કાગળો લઈ લીધા છે.
આ ઘર તમારા 20 લાખ રૂપિયા કરતા 2 ગણું મોંઘું છે. અને શબ્દો સાંભળીને માલિક જોરથી હસવા લાગ્યો. તેણે મારી મા તરફ જોઈને કહ્યું, આ તમારી દીકરી છે. મારી મા ડરીને એક બાજુ બેઠી હતી. તેણે કહ્યું, મને તમારી દીકરી ગમે છે. તે ખૂબ જ સારી અને બહાદુર છોકરી છે. મેં કહ્યું કે કૃપા કરીને સાહેબ, અમારા પર દયા કરો. મેં પૈસાની વ્યવસ્થા કરીશું અને થોડા દિવસોમાં તમને આપીશું. ત્યાં ઘરવાળામાંથી કહ્યું કે મને ખબર નથી તમે લોકો કેટલા સમયથી પૈસાની વ્યવસ્થા કરી રહ્યા છો, પણ તમે પૈસાની વ્યવસ્થા કરી શકતા નથી. જો હું તમારી સામે એક ઓફર મૂકું તો શું તમે તેને સ્વીકારશો? મેં અને મારી મા આશ્ચર્યથી તેની સામે જોયું. ગભરાયેલા શબ્દોમાં કહ્યું કે આ કેવા પ્રકારની ઓફર છે? તેણે કહ્યું કે જો તું મારી સાથે લગ્ન કરીશ તો હું તારા બધા દેણા માફ કરી દઈશ અને તારા ઘરના કાગળો પર તારી માને આપી દઈશ. આ સાંભળીને મને આઘાત લાગ્યો. આટલી મોટી વાત કહેવાની તેની હિંમત કેવી રીતે થઈ? તે મારા કરતા 20 વર્ષ મોટો હતો. તે મારા પિતાની ઉંમરનો હતો. મારી મા તરત જ મને ભેટી પડી. મમ્મી કહેવા લાગી, ના સાહેબ, આવું ન થઈ શકે. અમારી પૈસાની વ્યવસ્થા કરી અને તમને આપીશું. તમે મારી દીકરી પર નજર ના નાખો. આ સાંભળીને હું પણ ડરી ગઈ. તે જોરથી હસવા લાગ્યો અને કહ્યું, અરે, હું તમારી દીકરી સાથે કંઈ ખોટું નથી કરી રહ્યો. હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. તેને મારી પત્ની બનાવીને તેને માન સન્માન સાથે મારા ઘરે લઈ જવા માંગુ છું. જો તમે ઈચ્છો તો તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવી શકો છો. ફક્ત તમારા ફાયદાકારકમાં રહેશે. તમારા પતિના બધા દેણા માફ અને તમને તમારું ઘર પણ મળશે. વિચારો, જો તમે મારી ઓફર નહીં સ્વીકારો તો હું તમને આ ઘરમાંથી કાઢી મૂકીશ. તમારી નાની દીકરીઓ છે, તમે તેની સાથે ઘરે ઘરે ભટકશો. મને ખબર છે કે મારી પાસે આવતા પહેલા તમે પૈસાની ઘણી વ્યવસ્થા કરી હશે. તમે તમારા સંબંધીઓ અને મિત્રો પાસેથી પૈસાનો માંગવાનો પ્રયાસ કર્યો હશે, પણ કોઈએ તેમની મદદ કરી નહીં હોય. વિચારો, જો તમે તમારી દીકરીઓ સાથે અહીં ત્યાં ભટકશો તો પણ કોઈ તમને મદદ કરશે નહીં. તમારી દીકરીઓના લગ્ન પણ નહીં થાય. લોકો તમને અને તમારી દીકરીઓને દોષ આપશે. તમે તમારી દીકરીના લગ્ન મારી સાથે કરાવો તે વધુ સારું છે. મને તમારી દીકરી સાથે પ્રેમ થઈ ગયો છે. મને જેની સાથે પણ પ્રેમ થાય છે, હું તેને પ્રાપ્ત ન કરું ત્યાં સુધી આરામ કરતો નથી. આ ઓફર આપ્યા પછી તે ચાલ્યો ગયો અને તેણે અમને તેના વિશે વિચારવા માટે 2 દિવસનો સમય આપ્યો. મેં વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા. રડવાથી મારા બધાની હાલત ખરાબ થઈ ગઈ. મમ્મી કહી રહી હતી કે હું મરી જઈશ, પણ તને આ માણસને નહીં સોંપું. મમ્મી કહેવા લાગી, તારો સામાન એક એક કરીને આપણે આ ઘર છોડીને જઈશું ને. મારી માએ કહ્યું, ના મા, આવું ન થઈ શકે. આપણું ઘર છે. અમારા પિતાએ આ ઘર ખૂબ મહેનતે બનાવ્યું છે. તમે આ ઘરને કેટલા પ્રેમથી સજાવ્યું છે. અમે આ ઘર કેવી રીતે છોડી શકીએ? મારી માએ પ્રેમથી મારા ગાલ પર હાથ મૂક્યો અને કહ્યું, મારી પ્રિય દીકરી, હું તને આ ક્રૂર માણસને કેવી રીતે સોંપી શકું? મને ખબર નથી કે તે તારી સાથે શું કરશે. તારા કરતા મોટો જ હું તારું જીવન બરબાદ થતું જોઈ શકતી નથી. મેં કહ્યું, માં, મને લાગે છે આપણને તેની ઓફર સ્વીકારી લેવી જોઈએ, કારણ કે આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. તેણે સાચું કહ્યું. જે સંબંધીઓ અમને થોડા પૈસા પણ આપ્યા નથી, તેઓ આખી જિંદગી તેમના ઘરમાં અમને કેવી રીતે સહારો આપશે? મમ્મી કહેવા લાગી, પણ દીકરી, તારી તેની સાથે કોઈ મેળ નથી. તેની સાથે લગ્ન કરવાથી તને નુકસાન થઈ શકે છે. મેં મમ્મીને કહ્યું, આપણે બધું ઉપરવાળા પર છોડી દઈશું. તું તેને ફોન કરીને કે મારી દીકરી તારી સાથે લગ્ન કરવા તૈયાર છે. મારા કારણે તમને બધાને મુશ્કેલીમાં જોઈ શકતી નથી. જો તે મારી સાથે લગ્ન કરવા માંગે છે તો હું પણ તેની સાથે લગ્ન કરવા તૈયાર છું. આ રીતે તમારા બધાનું જીવન સરળ પડશે. મારા કારણે તમે બધા મુશ્કેલીમાંથી બહાર આવશો. અને જો મારા કારણે તમારા બધાનું જીવન સરળ બની રહ્યું હોય તો મને તેની સાથે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી. મમ્મી અને મારી 3 બહેનો ખૂબ રડ્યા. તેઓએ કહ્યું, જે વ્યક્તિ આજે આપણને દબાણ કરી રહ્યો છે તે ક્યારેય ખુશ નહીં થાય. મેં આગ્રહ કર્યો અને મમ્મીને ફોન પર તેની સાથે વાત કરાવી. હું તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ છું. તે સાંભળીને તે ખુશ થયો. તેણે કહ્યું કે કાલે જ મારી સાથે લગ્ન કરશે અને મને તેના ઘરે લઈ જશે. હું આખી રાત રડતી રહી. મેં આ નિર્ણય ભાવનાત્મક તરીકે લીધો, પણ મને વાતનો પણ ડર હતો કે તે મને તેના ઘરે લઈ ગયા પછી મારી સાથે કેવું વર્તન કરશે. તે ખૂબ જ ખરાબ વ્યક્તિ છે. એ જાનવર છે. બીજા દિવસે સાંજે તે મારા ઘરે મારી સાથે લગ્ન કરવા આવ્યો અને તેણે મારી સાથે લગ્ન પણ કર્યા. તેના કથન મુજબ તેણે અમારા ઘરના કાગળો મારી માને આપ્યા અને લોન કરાર પણ વાળી નાખ્યા.
ત્યારબાદ તે મને તેના ઘરે લઈ ગયો. મારી મા અને મારી 3 બહેનો મારી વિદાય સમયે ખૂબ રડી. તેઓ મને આ માણસ સાથે મોકલવા માંગતા નહોતા. ક્યારેય કંઈ મેળવવા માટે કંઈક ગુમાવવું પડે છે. હું તેની મોટી ગાડીમાં બેસીને તેના ઘરે આવી. તે ખૂબ મોટો બંગલો હતો. હું આ બંગલામાં ખુલ્લી આંખોથી જોઈ રહી હતી, કારણ કે મેં મારા જીવનમાં પહેલીવાર આટલો મોટો બંગલો જોયો હતો. જ્યારે તેણે મને બેચેની આંખોથી આમ તેમ જોતા જોઈ, ત્યારે તે કહેવા લાગ્યો, આ બધું તમારું છે, તમે તેમાં આરામથી રહી શકો છો. તેના શબ્દો સાંભળીને મને શરમ આવી અને મેં મારી આંખો નીચી કરી. જ્યારે મેં બંગલાની અને આ સ્ત્રી તેની બહેન હતી, તેના ભાઈને કહેવા લાગી, તને શરમ નથી આવતી? તે તારાથી નાની છોકરી સાથે લગ્ન કરીને આ છોકરીનું જીવન બરબાદ કરી દીધું છે. આ છોકરી ગરીબ પરિવારની હશે. તમે તેને અને તેના પરિવારને બ્લેકમેલ કરીને તેની સાથે લગ્ન કર્યા છે. એટલે નાની છોકરી સાથે લગ્ન કરવામાં તને શરમ ના આવી? તેના ભાઈએ કહ્યું, તારે ચૂપ રહેવું જોઈએ. મારા જીવનમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. તમારા લગ્નમાં જીવન પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. પણ તે છોકરી મારા પર વતી બૂમ પાડી રહી હતી. મારા પતિ વિશે ખરાબ બોલી રહી હતી. મારા પતિ મને રૂમમાં જવાનું કહ્યું, તેથી હું ત્યાંથી રૂમમાં આવી ગઈ. મારે મારા કપડાં બદલ્યા. તેથી મેં રૂમમાં નજર નાખીને જોયું કે ત્યાં ઘણા બધા કબાટ હતા અને ત્યાં એક મોટું કબાટ રાખવામાં આવ્યું હતું. મને લાગ્યું કે કદાચ નોકરાણીએ મારા માટે આ કબાટમાં કપડાં રાખ્યા હશે. મેં તે કબાટ ખોલતાની સાથે તે કબાટમાં ઘણા બધા કપડાં અને ઘણા બધા ઘરેણાં જોઈને હું દંગ રહી ગઈ. મેં બીજા કબાટ પણ ખોલ્યા અને જોયું કે મેકઅપની વસ્તુઓ અને મહિલાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી બધી વસ્તુઓ રૂમમાં રાખવામાં આવી હતી. મારા પતિ મારા માટે આ વસ્તુઓ પહેલેથી જ લાવ્યા હશે, પણ તે આટલી બધી વસ્તુઓ આટલી ઉતાવળમાં કેવી રીતે લાવી શકે? આ કબાટમાંથી કપડાં કાઢતાની સાથે હું એ જોઈને દંગ રહી ગઈ કે કપડાં મારા માપના નહોતા. તે કપડાનું માપ મારા કરતાં ઘણું મોટું હતું અને બધા કપડાં લગભગ સમાન માપના હતા. કેટલાક કપડાં જોઈને એવું લાગતું હતું કે જાણે તે કપડાં કોઈએ પહેર્યા હશે. પછી મેં કબાટમાં વધુ તપાસ કરવાનો પ્રયાસ કર્યો. કપડાં કાપતી વખતે અચાનક એક આલ્બમ જમીન પર પડી ગયું. મેં તે આલ્બમ ઉપાડ્યું અને ખોલ્યું. મારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તે આલ્બમમાં ઘણા બધા ફોટોગ્રાફ્સ હતા, જેમાં મારા પતિ અને એક સ્ત્રી તેમની સાથે હાજર હતા. આ સ્ત્રી ખૂબ જ સુંદર હતી. તેને જોઈને અનુમાન લગાવી શકાય કે તે સ્ત્રી બીજું કોઈ નહીં પણ તેની પત્ની હશે. તેમના લગ્નનું આલ્બમ હતું. તેમાં બંનેના નામ લખેલા હતા, જતીન અને પ્રિયંકા. આનો અર્થ એ થયો કે મારા પતિના પણ પહેલા લગ્ન થઈ ચૂક્યા હતા. મને લાગ્યું કદાચ તેણે આખી જિંદગી લગ્ન કર્યા નથી. તેણે હવે મારી સાથે લગ્ન કર્યા છે, પણ હવે તેની પત્ની ક્યાં હતી? આ ઘરમાં તેની બહેન સિવાય મને બીજું કોઈ દેખાતું નહોતું. પણ તે આલ્બમ જોઈ રહી હતી ત્યારે જતીન રૂમમાં આવ્યો. મેં ગભરાટમાં મારા હાથ વાળે આલ્બમ પાછું ખેંચ્યું. તેણે જોયું કે હું કબાટમાં કંઈક શોધી રહી હતી. તેણે વિચિત્ર નજર મારી સામે જોઈને પૂછ્યું, તું શું કરી રહી છે? મેં ગભરાટ ભર્યા શબ્દોમાં માથું હલાવ્યું અને તે સમજી ગયો કે હું કંઈક છુપાવવાનો પ્રયાસ કરી રહી છું. તેણે મને કહ્યું, તું શું છુપાવી રહી છે? તે મને બતાવી દે, નહીંતર સારું નહીં થાય. મને ડર લાગવા લાગ્યો, તેથી મેં તેને આલ્બમ આપ્યું. તે મારા હાથમાંથી આલ્બમ લઈ લીધો અને કબાટમાં પાછું મૂકી દીધું. મેં તેને કહ્યું કે તમે પહેલેથી જ પરણિત છો. જવું હોય તો તમે મારી સાથે લગ્ન કેમ કર્યા? તમે મારું જીવન કેમ બરબાદ કર્યું? અને તમારી પત્ની ક્યાં છે? તમારી બહેન તમારી સાથે આ રીતે કેમ ઝઘડી રહી હતી? પણ તેણે કંઈ જવાબ ન આપ્યો. તે રૂમમાંથી બહાર નીકળી ગયો અને કબાટને તાળું મારી દીધું. મને કડક શબ્દોમાં કહેવામાં આવ્યું હતું, જો હું રૂમમાં કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરીશ તો તે સારું નહીં થાય. વસ્તુઓ જેમ છે તેમ રહેવા દો. હવે મને સમજાયું કે આ વસ્તુઓ તેની પત્નીની છે, મારી નહીં. મોટે ભાગે રૂમમાં જ રહેતી, તેથી બહેન મારા પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ રાખતી. તે હંમેશા મને કહેતી, શક્ય તેટલું આ માણસથી દૂર રહેજો. જો તમે ઈચ્છો તો તમે તેને છોડી શકો છો. મને ખબર છે કે તેણે તારી સાથે બળજબરીથી લગ્ન કર્યા હશે. મેં તેને કહ્યું કે તેના ભાઈએ મારી સાથે શું કર્યું. તેણે મને કહ્યું કે મારો ભાઈ માણસ નથી પણ એક જાનવર છે. જો તું મારી વાત નહીં સાંભળે તો અહીંથી ભાગી જા. હું તેની વાત ખૂબ ધ્યાનથી સાંભળતી હતી, પણ લગ્ન પછી જતીને મને કોઈ નુકસાન પહોંચાડ્યું. જો કે મારા લગ્નને 2 મહિના થઈ ગયા હતા. હકીકતમાં તે મને મારા પરિવારના સભ્યોને મળવા પણ લઈ ગયું હતું. તો પછી તેની બહેન તેના વિશે આવી ખોટી વાતો કેમ કરી રહી હતી? આ મને ખબર છે.
તે પહેલા ખૂબ જ ખરાબ વ્યક્તિ હતો, પણ લગ્ન પછી તેણે મને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો ન થવા દીધો. તેથી જ હું તેમનાથી કંટાળી નહોતી. તેની સાથે મારું જીવન સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. મને તેને મારા માતા પિતા તરીકે સ્વીકારવાનું મન પણ નહોતું થયું, પણ શરત મુજબ મારે તેની પત્ની તરીકે જીવવું પડ્યું. જો તેને છોડીને ભાગી ગઈ હોત તો તે ફરીથી મારા પરિવારને નુકસાન પહોંચાડી શક્યું હોત, કારણ કે તેની પાસે ઘણી સંપત્તિ હતી અને એક ધનવાન વ્યક્તિ કંઈ પણ કરી શકે છે. વિચારીને હું આ ઘર છોડીને ન જઈ શકું. પણ તેની બહેન મને વારવાર આ સલાહ આપ્યા કે તમારા પર કોઈ મોટી મુશ્કેલી આવે તે પહેલા જો તારે અહીંથી ભાગવું હોય તો ભાગી જા. કોઈને કહીશ નહીં કે તમે ક્યાં ગયા છો. પણ મને તેની વાત સાંભળવાનું મન ન થયું. હું પ્રેતી અને મારી નણંદ શું કહેતી તેના પર કોઈ આપતી નથી. જતીન જ્યારે પણ મને તેની બહેન સાથે વાત કરતા જોતો ત્યારે તે તેની બહેન તરફ વિચિત્ર રીતે જોતો અને મને રૂમમાં જવા કહેતો. એકવાર તેણે મને કહ્યું કે મારી બહેન સાથે વધારે વાત ન કર. તે પોતાનું ઘર છોડીને આપણા ઘરમાં રહે છે. તે આપણા ઘરની શાંતિ અને ખુશી બગાડવા માંગે છે. આટલું કહ્યા પછી તે ચૂપ થઈ જતો. એક દિવસ મારી નણંદ મારી પાસે આવી અને મને કહેવા લાગી કે લાગે છે કે તું મારા ભાઈને પ્રેમ કરવા લાગી છે. તેથી જો હું તને ઘણીવાર કહું છું છતાં તું અહીંથી જતી નથી. તેણે મને પૂછ્યું કે તું ખાવાનું નથી બનાવતી. મેં આશ્ચર્યથી તેની સામે જોઈને કહ્યું કે ના, અહીં એટલા બધા નોકર છે કે તેઓ મને કોઈ કામ કરવા દેતા નથી. જ્યારે મેં તેને પૂછ્યું કે મને રસોઈ બનાવતા આવડે છે ત્યારે તેણે કહ્યું કે જતીનને નોકરો દ્વારા બનાવેલું ભોજન ખાવાનું પસંદ નથી, કારણ કે તેની પહેલી પત્ની તેના માટે પોતાના હાથે રસોઈ બનાવતી. તેની સાથે સંભાળીને હું તેને વિચિત્ર રીતે જોઈ રહી હતી. હું તેને કોઈ પ્રશ્ન પૂછ્યું પહેલા તેણે પોતે જ મને કહ્યું કે જતીનના લગ્ન 10 વર્ષ પહેલા થયા હતા અને તેની પત્નીને 1 વર્ષ પછી કોઈ બીમારીને કારણે અવસાન થયું. સાંભળીને મને ખૂબ દુઃખ થયું. થોડી વાર પછી તે મારા રૂમમાંથી નીકળી ગઈ. મેં વિચાર્યું કે હું આખો દિવસ કંટાળી ગઈ છું, તેથી આજે હું નોકરને કહીશ કે મારે તમારા માલિક માટે ભોજન બનાવવું છે. તેથી હું રસોડામાં ગઈ. ભોજન બનાવ્યા પછી મેં ભોજન બરાબર ઢાંકી દીધું અને મારા રૂમમાં ગઈ, કારણ કે મારા પતિ તે દિવસે મોડા ઘરે આવ્યા હતા. જ્યારે તે ઘરે આવ્યા ત્યારે મારી નણંદે તેમણે કહ્યું કે આજે તમારી પત્નીએ તમારી પસંદગીનું ભોજન બનાવ્યું છે. મને જોયા પછી તેને કંઈ ખાસ પ્રતિક્રિયા આપી નહીં. તે ફક્ત થોડું હસ્યું અને પછી તેણે ખાવાનું શરૂ કર્યું. જમ્યા પછી થોડો સમય પસાર થયા પછી અચાનક મારા પતિની તબિયત બગડવા લાગી. અમે બધા ખૂબ ચિંતિત હતા, કારણ કે મારા પતિને લોહીની ઉલટી થવા લાગી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. હોસ્પિટલમાં ગયા પછી મને ખબર પડી કે તેને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારી નણંદ તેના ભાઈની હાલત જોઈને જોરથી રડી રહી હતી અને તેણે કહ્યું કે આ તે છોકરી છે જેણે મારા ભાઈને મારી નાખવાનો પ્રયાસ કર્યો છે. તેણે મારા ભાઈ માટે પોતાના હાથે ભોજન બનાવ્યું. અમારા ભાઈની તબિયત ખોરાક ખાધા પછી બગડી. તેણે તેના માટે ખોરાક ઝેરમાં ભેળવ્યું. તેણે હંગામો મચાવ્યો અને પોલીસને પણ બોલાવી. મારા પતિની સારવાર ચાલી રહી હતી. પોલીસ મને તેમની સાથે લઈ જવા લાગી. હું પોલીસ સમક્ષ વિનંતી કરતી રહી અને રડતી રહી કે કૃપા કરીને મને જવા દો. મેં આવું કંઈ નથી કર્યું. આ સ્ત્રી ખોટું બોલી રહી છે. પરંતુ કોઈએ મારા પર વિશ્વાસ ન કર્યો અને મારી ધરપકડ કરવામાં આવી. હું જતીન સાથે આવું કેવી રીતે કરી શકું? હું ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે તેની સાથે ખુશ હતી, પરંતુ હું તેને મારવા જેવી ભૂલ ક્યારેય કરી શકતી નથી. લોકોને આ કેવી રીતે સમજાવી શકું? મને જેલમાં ધકેલી દેવામાં આવી. મારી પૂછપરછ થઈ રહી હતી અને વારવાર કહી રહી હતી કે મેં ખોરાકમાં ઝેર ભેળવ્યું નથી. મને ખબર નથી કે ખોરાકમાં ઝેર કોણે ભેળવ્યું. મેં સાંભળ્યું હતું કે મારા પતિની હાલત ખૂબ જ ગંભીર છે. જો તે મરી જશે તો મને ખૂબ જ કડક સજા મળશે. હું મારા ભાગ્ય પર ખૂબ જ રડી. મારી માં અને બહેનો પણ મને જેલમાં મળવા આવી. મારી માં કહેવા લાગી, જુઓ દીકરા, હું તને કહેતી હતી ને, કોણ જાણે વ્યક્તિ તારી સાથે શું કરશે. જો આજે તેના કારણે તું જેલમાં છે. કાશ તું તે દિવસે તેની સાથે લગ્ન કરવા માટે રાજી ન થઈ હોત, તો આજે તું આટલી મોટી સમસ્યાથી પસાર ન થઈ હોત. મારી માં પણ મને બચાવવા માટે કંઈ કરી શકતી નહોતી. ફક્ત ભગવાનને પ્રાર્થના કરી રહી હતી કે મારા પતિ ભાનમાં આવે, તે સ્વસ્થ થઈ જાય, તેનું જીવન સમાપ્ત ન થાય. મને જેલમાં આવ્યાને 24 કલાક થઈ ગયા હતા. રડવાથી મારી હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જેલમાં મને ખૂબ જ હેરાન પણ કરવામાં આવી હતી.
તે સમયે મને મારા પિતાની સૌથી વધુ યાદ આવતી. જો તેમણે તે દિવસે સ્કીમના પૈસા રોકાણ કરવાની ભૂલ ન કરી હોય તો આજે અમને આ સમસ્યા ન થઈ હોય. ઉજાલના ખૂણામાં રડતા રડતા સૂઈ ગઈ ત્યારે અચાનક એક અધિકાર આવ્યા અને મને જગાડી. તેણે કહ્યું, ઉઠો, તમને જામીન મળી ગયા છે. બહાર ગઈ ત્યારે મેં જોયું કે મારા પતિની મેનેજર મને લેવા આવ્યા હતા. તે મને તેની ગાડીમાં હોસ્પિટલ લઈ ગયા. તેણે કહ્યું કે સાહેબ ભાનમાં આવી ગયા છે અને તેઓ તમને મળવા માંગે છે. જ્યારે હું તેના રૂમમાં ગઈ ત્યારે તેણે કહ્યું, મેં તમારા ખાવામાં ઝેર નથી મેળવ્યું, હું તમને મારી શકતી નથી. એ વાત સાંભળ્યા પછી તેણે કહ્યું કે મને ખબર છે તું મને મારી શકતી નથી, તેથી જ મેં તને છોડાવી છે. મને કોણે મારવાનો પ્રયાસ કર્યો હું સારી રીતે જાણું છું. સાચે ગુનેગારને જેલના છડિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. તેણે મને આઘાત લાગ્યો, મને ખૂબ જ આઘાત લાગ્યો અને મેં મારા પતિ તરફ જોયું. તેણે મારી સામે હાથ જોડીને કહ્યું, હું તારી પાસે માફી માંગુ છું. મેં અત્યાર સુધી તમારા અને તમારા પરિવાર સાથે જે કંઈ કર્યું તે શરમજનક છે. તેણે મને કહ્યું, તે ખરેખર મારી સોતેલી બહેન હતી. હું 15 વર્ષનો હતો ત્યારે મારી માનું અવસાન થયું. મારા પિતાએ ફરીથી લગ્ન કર્યા. મારી સોતેલી માને 13 વર્ષની પુત્રી હતી. તેને પણ અમારા ઘરે લાવી. મારા પિતા એક ઉદ્યોગપતિ હતા. તેમની પાસે ઘણી સંપત્તિ હતી. તેની માં મારા પિતાની સંપત્તિ હડપ કરવા માંગતી હતી. જ્યારે હું 20 વર્ષનો હતો ત્યારે મારા પિતાએ દુનિયા છોડી ગયા. તેની માએ મને ક્યારેય શાંતિથી જીવવા દીધો નહીં. પછી એક દિવસ મારી સોતેલી માતાનું પણ આ કાર અકસ્માતમાં મૃત્યુ થયું. જ્યારે મારી સોતેલી બહેન પણ મારી સાથે મોટી થઈ રહી હતી. ખૂબ જ મહેનતુ હતો, તેથી મેં મારા પિતાનો વ્યવસાય સંભાળ્યો અને તેમના વ્યવસાયને ખૂબ ઊંચાઈએ લઈ ગયો. મેં મારી સોતેલી બહેનના લગ્ન કરાવી દીધા. તેના લગ્ન એક સારા પરિવારમાં સારા છોકરા સાથે થયા, પણ તે મિલકતમાં પોતાનો હિસ્સો લેવા માંગતી હતી. મેં તેને કહ્યું, આ બધું મારું છે, મારી સોતેલી બહેન છે, મારી સગી બહેન નહીં. મેં આ બધું મારી મહેનતથી કર્યું છે. મારા પિતાનો ધંધો પહેલા બહુ સારો નહોતો. મારી મહેનતને કારણે તે આટલું બધું વધી શક્યું છે, પણ તે ક્યારેય આ સ્વીકારવા તૈયાર નહોતી. છતાં મેં તેણે કહ્યું કે હું તને આ મિલકતનો અડધો ભાગ આપીશ, પણ હમણાં નહીં. પણ તે આ મિલકત મેળવવા માટે બેચેન થઈ રહી હતી. મારી પસંદગી છોકરી સાથે લગ્ન કર્યા હતા. તેને લાગ્યું કે હવે તેનો ભાઈ તેને આ મિલકતમાંથી કંઈ નહીં આપે. મારી પત્નીને હેરાન કરવા માટે તે તેના બાળકો સાથે અમારા ઘરમાં રહેવા લાગી. તે કહેતી કે આ મારા માતા પિતાનું ઘર છે. તો શું થયું? જો મારા માતા પિતા સોતેલા પિતા હતો, તે મારી માતાના પતિ છે. હું તેને શું સમજાવું કે મારી પહેલી પત્ની પણ સરળ હતી. તેને તેની સાથે બધું બહુ દલીલ કરી નહીં. મારી પત્નીથી ખૂબ ખુશ હતો, પણ અચાનક મારી પત્નીની ગંભીર બીમારી થઈ ગઈ. મેં મારી પત્નીની ઘણી સારવાર કરાવી, પણ તેની સારવાર સફળ ન થઈ અને પછી એક દિવસ તે મને છોડીને આ દુનિયામાંથી ચાલી ગઈ. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરતો હતો, તેથી મેં ક્યારેય બીજા લગ્ન કરવાનું વિચાર્યું નહીં. પણ જ્યારે મેં જોયું કે મારી બહેન હંમેશા મિલકત પર કબજો મેળવવા માટે કોઈને કોઈ યોજના બનાવી રહી છે, ત્યારે મેં નક્કી કર્યું કે ગમે તે થાય હું મારી મિલકત મારી બહેનને નહીં આપું. મારી પત્ની મારી સાથે ફક્ત 1 વર્ષ રહી અને મેં તેનાથી કોઈ સંતાન નહોતું, જેથી હું મારી બધી મિલકત મારા બાળકોને ટ્રાન્સફર કરી શકું. મારી બહેન ઈચ્છતી હતી કે મારે લગ્ન ન કરવા જોઈએ. આખી જિંદગી એકલો રહીશ. મેં ક્યારેય ફરી લગ્ન કરવાનું વિચાર્યું નહીં, તેથી જ મેં ફરી લગ્ન ન કર્યા. પરંતુ જ્યારે મેં જોયું તે ખૂબ લાચાર અને ખૂબ જ પરેશાન છે, ત્યારે મેં તારી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. મને ખબર છે કે મારી સાથે લગ્ન કરીને તારું જીવન બરબાદ થઈ ગયું છે, પણ તું હજુ પણ પવિત્ર જ છે. જો તમે ઈચ્છો તો તમે બીજા કોઈ પુરુષ સાથે લગ્ન કરી શકો છો. મારી બહેન ઘણા સમયથી મને મારી નાખવાની યોજના બનાવી રહી હતી, પરંતુ કોઈ સબૂત વિના હું મારી બહેનની ધરપકડ કરી શક્યો નહીં. વિચાર્યું કે જો હું મરી જઈશ તો મારી બહેન મારી બધી મિલકત પર કબજો કરી લેશે. તેથી જ મેં તમારી સાથે લગ્ન કર્યા. તને જોયા પછી મારી બહેન સમજી ગઈ કે બધી મિલકત તારી પણ થશે, તેથી તે વધુ બેચેન થઈ ગઈ. મને ખબર હતી તે તને તેના રસ્તેથી હટાવવાનો પ્રયાસ કરશે, તેથી જ તેણે અહીંથી ભાગી જવાનું કહ્યું. અને જ્યારે તું અહીંથી ભાગી ન ગઈ ત્યારે તેણે તારા માટે બનાવેલ ખોરાકમાં ઝેર ભેળવી દીધું, જેથી બધો દોષ તારા પર આવી જાય. મને ખબર હતી મારી બહેન હંમેશા મને મારી નાખવાની યોજના બનાવે છે, પણ મેં ક્યારેય વિચાર્યું નહીં કે મને આટલી ઝડપથી અને આ રીતે મારવાનો
પ્રયાસ કરે છે. કદાચ ભગવાન મારો જીવ બચાવવા માંગતા હતા, તેથી જો હું બચી ગયો. જ્યારે મને ભાન આવ્યું ત્યારે મને સમજાયું કે મારી બહેન ચોક્કસ તને દોષ આપ્યો હશે. તો ભાનમાં આવ્યા પછી મેં સૌથી પહેલું કામ તમારા વિશે પૂછપરછ કરવાનું કર્યું, તમને મુક્ત કરાવ્યા અને પોલીસને મારી બહેનને બધી ગતિઓ જણાવી. પોલીસે મારી બહેનની પણ ધરપકડ કરી. હું તેની સાથે આવું કરવા માંગતો નહોતો, પણ હું શું કરી શકત? તેના બદલે પોલીસ તને સજા આપત તો હું બિલકુલ થવા નહીં દે. મારો જીવ બચી ગયો છે. મારી બહેન જેલમાં ગઈ છે. મેં તેના બાળકોને તેના સાસરિયાને ઘરે મોકલી દીધા છે. જ્યારે તેનો પતિ પણ તેની પ્રવૃત્તિઓ વિશે સારી રીતે જાણતો હતો, તેથી તેના પતિએ પણ તેની પત્ની વિરુદ્ધ જુબાની આપી છે કે તેની પત્નીનો ઈરાદો ખોટો હતો. તેને સૌથી કઠોર સજા મળશે. પણ હવે તું બચી ગઈ છે. મેં મારી માલકીની બધી વસ્તુઓ તારા નામે કરી દીધી છે. જો તું ઈચ્છે તો તું મને છોડી શકે છે. હું તને છૂટાછેડા આપીશ. હું લોભી માણસ નથી. લોકોને લોન આપી એ મારું કામ છે. મેં કહ્યું, પણ તમે મારા પૈસા પાછા લેવા માટે અમારી સાથે એટલી બળજબરી કરી કે મારા પિતા આઘાતને કારણે આ દુનિયા છોડીને ચાલી આવ્યા. જો તમે મારા પિતાની વાત સાંભળી હોત તો કદાચ તેઓ આજે જીવતા હોત. મારી વાત સાંભળીને તેણે કહ્યું કે લોકો પાસેથી પૈસા માંગવાનું મારું કામ છે. પણ તે દિવસે હું લગભગ 3 મહિના માટે ન્યુયોર્ક ગયો હતો. મેં તમારા પિતા સાથે નહીં, પણ મારા મેનેજર સાથે વાત કરી. મારા ગયા પછી મારા મેનેજરે મારું બધું કામ સંભાળે છે. મારા મેનેજર તમારા પિતા સાથે થોડા વધારે પડતા કડક થયા હતા. જ્યારે હું પાછો આવી ત્યારે મને ખબર પડી કે તમારા પિતાનું અવસાન થયું છે. મેં મારા મેનેજરને ખૂબ જ ઠપકો આવ્યો. માણસો મોકલવાનું કામ પણ મારા મેનેજરનું છે. મારા માણસોએ તમારા ઘરમાંથી વસ્તુઓ પણ ઉપાડી બહાર ફેંકી દીધી. જ્યારે તેણે મને આ કહ્યું ત્યારે મેં તેને કહ્યું, તમારે આ લોકો સાથે પ્રેમથી વાત કરવી જોઈતી હતી. એક દિવસ હું પોતે તમારી મા સાથે વાત કરવા તમારા ઘરે આવ્યો. જ્યારે મેં તમને પહેલી વાર જોયા ત્યારે મેં નક્કી કર્યું, હું તારી સાથે લગ્ન કરીશ. મારી બધી મિલકત તારા નામે કરીશ, કારણ કે તને અને તારા પરિવારને મારી મિલકતની ખૂબ જરૂર છે. આ જ કારણ છે, જો તમારી સાથે પહેલા નરમાશથી વાત કરી હોય તો તમે ક્યારેય મારી સાથે લગ્ન કરવા માટે રાજી ન થાય. આમ તારે મારી સાથે લગ્ન કરવાની ફરજ પડી, તેથી તે મારી સાથે લગ્ન કર્યા. જો મેં સીધી તમારી સાથે લગ્ન કરવાની વાત કરી હોય તો તમે મને તમારા પરિવાર વિશે વિચાર્યું હોય કે તમારી સાથે લગ્ન કરવા પાછળનો મારો હેતુ શું છે. તેથી જ મેં આ બધું આયોજન કર્યું હતું. તમારી દીકરીની ઉંમરની છે. મને તું પસંદ નથી. મારા હૃદયમાં હજુ પણ મારી પત્ની માટે પ્રેમ છે. હું તને આ ઘરમાં એટલા માટે લાવ્યો છું કે મારી બહેન કોઈ દિવસ બળજબરીથી મારી પાસેથી મિલકત ન માંગે. મારી બહેનને ખાતરી હશે કે તું મારી પત્ની છે અને મારો પરિવાર પણ પ્રગતિ કરશે. કદાચ એક દિવસ તે કંટાળી જશે અને તેના બાળકો સાથે તેના સાસરિયા ઘરે જશે, પણ તે ખૂબ જ ચાલાક છે અને મારે કોઈ એવું હોવું જોઈએ જેને હું મારી બધી મિલકત આપી શકું, પછી મરી શકું. મને ખબર છે કે મારું જીવન ખૂબ જ ટૂંકું છે, કારણ કે હવે ઘણા રોગોથી ઘેરાયેલો છું. હું ખૂબ જ વૃદ્ધ થઈ ગયો છું. મારા પતિની આખી વાત સાંભળ્યા પછી હું રડવા લાગી. મેં મારા પતિને કહ્યું કે હું તમને છોડીને ક્યાંય નહીં જાઉં. ભલે હું તમને મારા પતિ માનતી નથી, પણ મને તમારા પ્રત્યે સહાનુભૂતિ છે. શક્ય તેટલી તમારી સંભાળ રાખીશ. હું તમારી સેવા કરવાનો પ્રયાસ કરી અને આ રીતે હોસ્પિટલમાંથી રજા મળ્યા પછી હું મારા પતિ સાથે તેમના ઘરે ગઈ. મેં તેમની ખૂબ સેવા કરી. તે લગભગ 5 વર્ષ જીવ્યા અને તે પછી તે આ દુનિયા છોડી ગયા. પણ મળતા પહેલા તેને બધું મારા નામે છોડી દીધું. તેના મારા પ્રત્યે ખૂબ સહાનુભૂતિ હતી. તેણે જોયું કે હું એક ગરીબની છોકરી છું. મારી 3 નાની બહેનોય અને મારી માં છે. પડતા પહેલા તેણે મને કહ્યું, તારે તારી બહેનોના લગ્ન સારી જગ્યાએ કરી દેવા જોઈએ. તારે ફરીથી લગ્ન કરવા જોઈએ. મેં ફક્ત ઔપચારિકતાઓ પૂરી કરવા માટે તારી સાથે લગ્ન કર્યા, પણ ક્યારેય તારી સાથે કંઈ ખોટું કર્યું નથી. મને મારા પતિ ખૂબ જ દુઃખ થયું. તેમના મૃત્યુ પછી મેં તેમના આત્માની શાંતિ માટે ખૂબ પ્રાર્થના કરી. ક્યારેક આ દુનિયામાં જે લોકો આપણી સામે ખરાબ બનીને આવે છે તેઓ ખરેખર ખરાબ નથી હોતા, પણ કંઈક મજબૂરીને કારણે આપણી સામે ખરાબ બનવાનો પ્રયાસ કરે છે. અને આજે ઘણા વર્ષો વીતી ગયા છે, પણ મને હજુ પણ તે વ્યક્તિ યાદ છે જેણે મારું આખું જીવન બદલી નાખ્યું. આજે પણ હું તેમના બંગલામાં ખૂબ ગર્વથી રહું છું. તેની બહેનને કડક સજા આપવામાં આવી. જ્યાં સુધી જેલમાં છે, મેં મારા પતિનો વ્યવસાય સંભાળ્યો, મારી બહેનોના લગ્ન કરાવ્યા
અને મારી મા સાથે આ બંગલામાં રહેવા આવી, પણ મેં હજુ સુધી લગ્ન કર્યા. માનું છું કે તે વ્યક્તિ આજે પણ મારો પતિ છે. તે જીવતો હતો ત્યારે મારા પ્રત્યે વફાદાર હતો, પણ હું તેના મૃત્યુ પછી તેને વફાદાર રહી શકીશ. જ્યાં સુધી મને સારું જીવન સાથી ન મળે ત્યાં સુધી હું મારી જાતને તેની પત્ની માનું છું. મિત્રો, મને આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. જો તમને કહાની ગમી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને કોમેન્ટ કરીને જણાવો કહાની કેવી લાગી અને તમારે કહાની વિશે શું કહેવું છે એ પણ કોમેન્ટ કરજો. અને આવી જ કહાની સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ, બાય બાય. અને કંઈ ભૂલ થઈ હોય તો પણ સોરી અને કોમેન્ટમાં જણાવજો, એટલે અમારી ભૂલ અમે સુધારી શકીએ. થેન્ક યુ.